તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો આજ છે આપણો પહેલો બ્લોગ. મને ખબર તમે બધા વિચારતા હશો કે અચાનક બ્લોગ બનાવવાનું કેમ તમને ઉજ્યું. તો આપણો એવો વિચાર આવ્યો હતો, નવરા પડ્યા કાંઈ કામ ધંધો હતો નહીં, નવરા પડ્યા કાંઈક કરવી, કદાચ આગળ જાવી તો રામ રાખ. એટલે આજથી આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આજ છે આપણા બ્લોગનો પહેલો દિવસ અને આજે આપણે નીકળી ગયા છીએ બહારે. જો છે ને આલીશાન બંગલો, એક દી તમારા ભાઈનો આવત બંગલો લેવાનો છે. મસ્ત મજાનો વ્યૂ બતાવી દો. જો છે ને એક નંબર. આનો ગેટ છે અને શાદીનું રિસેપ્શન છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ મેઇન રોડ ઉપર અને અત્યારે વાગી ગયા છે સાંજના 7. અંધારું તમે જોઈ શકો છો. ફાઇનલી આજ બહાર નીકળી ગયા સાંજમાં, નવરા પડ્યા. બસ આજથી તમારા ભાઈ ચાલુ કરી દીધું બ્લોગ બનાવવાનું. રોજ અલગ અલગ ને નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આપતો રહીશ. તમને બધાને ગમે એવા તમે બધા સપોર્ટ બતાવજો ફૂલ. જો તમને બધાને વિચાર થતો હશે કે આ વ્યૂ ક્યાંનું હોય, એટલે લોકેશન ક્યાંનું હોય. તો આ લોકેશન છે વડોદરા ભાયલી, વાસણા ભાયલી રોડ. તો મજાનું કોમ્પ્લેક્સ, લાઇટિંગ બાઇટિંગ તમે જોઈ શકો. વીટીસી વી એટલે તમારા ભાઈનું નામ હો. ફાઇનલ આપણે આજ બહાર પહોંચી ગયા. ઘણા દિવસો બાદ આજ બહાર નીકળ્યા છીએ. મજા આવે આમ રખડવાની. ભાઈબંધુ જેવી જ મજા જ નહોતા આવે. એકલા એકલા ગમે એટલા ફરી લો ને, પણ જે મજા ભાઈબંધુ ભેગું આવે ને કોઈ ભેગું ન આવે. હા, મને ખબર હું આ બ્લોગ નાખીશ ને એટલે કેટલા આવ્યું ને દાંત ઘાટ છે, હું નથી નવું કરે આમ ને તેમ ને, અને કેટલાય સપોર્ટ કરશે. પણ એવું કાંઈ વાંધો નહીં. આની પહેલાં મેં 2-3 વિડીયો બનાવીને નાખ્યા હતા. બધા દાંત કાઢવા માંડ્યા જવું, એટલે હું મનથી હારી ગયો. ના આવું કાંઈ નથી નાખવું, બધા હસી ઉડાવવાના આમ ને તેમ ને. પણ હવે મનથી નક્કી કરી લીધું, ભલે 5 વર્ષ લાગે કે 10 વર્ષ લાગે, પણ હવે કરી બતાવવું. પછી સોશિયલ મીડિયાનો પાવર હું હોય. તો ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છીએ, કારણ કે ઘરેથી આવી ગયો છે ફોન. એટલે હવે ઘરે જઈએ. તો આજનો બ્લોગ મને ખબર તમને કંટાળો આવ્યો હશે થોડો, પણ વાંધો નહીં. ધીમે ધીમે રહ્યું ને મસ્ત ઇન્ટરેસ્ટિંગ બ્લોગ નાખતો રહીશ. તો હવે મળીએ નવા બ્લોગમાં, નવા એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ બ્લોગ હારે. ત્યાં સુધી બાય બાય, ટાટા.